ત્યાં માત્ર ઉભા રહેવાની વાત હતી બેન. સરકારનો સંદેશો જે થયો છે એ આપલે કરવાની વાત હતી, વિરામ કરવાની વાત હતી, બરાબર છે. અને જેવી રીતે દિલ્હી આંદોલનમાં ચલો દિલ્હી કરીને નીકળ્યા હતા, એવી જ રીતે અમે પણ કહ્યું હતું કે ચલો ગાંધીનગર, બરાબર છે. અને દરેક જગ્યાએ મેં કહ્યું છે અને મીડિયાની બાઇટોમાં પણ કહ્યું છે. જ્યારે જ્યારે અમને પૂછવામાં આવ્યું કે પાલભાઈ ગાંધીનગર નહીં જવા દે તો શું કરશો, એટલે મારો જવાબ હતો કે અમારા માટે તો અઠે દ્વારકા, અમે ખેડૂત છીએ. જેમ દ્વારકા સંઘ જતો હોય અને કોઈ રોકે, બરાબર છે, અથવા તો કોઈ થાકે અને બેસી જાય તો એમ કે અઠે દ્વારકા, એટલે મારા માટે તો અહીંયા જ દ્વારકા છે. એમ અમે અઠે ગાંધીનગર કરી અને બેસી જઈશું. દરેક જગ્યાએ મેં આ કહેલું છે અને એના આખા ગુજરાતના ખેડૂતો સાક્ષી છે. માત્ર અને માત્ર આમ આદમી પાર્ટીએ આ વાહિયાત ખોટી વાતો ઊભી કરી છે. અને એમાં બધાને નથી કેતો હું, એટલે કોઈ બંધ બેસતી પાઘડી ન પહેરે, કેટલાક મીડિયાએ એમાં પેટ્રોલ છાંટવાનું પણ કામ કર્યું છે.